ગુડ મોર્નિંગ ગાઈસ, સવાર થઈ ગયું છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વેદુ ગુડ મોર્નિંગ બેટા, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરું છું તું? ઈચ્છા ખાઉં. સ્કૂલ જવાનું છે? હા. કાલ તો બહુ બારિશ हुई थी नहीं? हाँ. हाँ, तुम तो ट्यूशन ગયેલી નહીં તે? हाँ કાલે. કાલ તો વેદુ ટ્યુશન ગયેલી અને વરસાદ ફૂલ ચાલુ હતો. કૃષ્ણા, હા. મને લાગ્યું બીસે પણ નથી બીતી, કારણ કે મને ડર જ નહીં લાગતો એવું કહેતી. હા. મને કહેતી હતી કે મને ડર બી નહીં લાગતો કે બારિશ થઈ તો ક્યાં એવું કહેતું? કે મને નહીં લાગતું. જો અત્યારે કે ટ્યુશન થઈને તરત મને એવું જ કહેતી હતી. એવું કહેતું? આગા ખસો કે હિંચકો વાગશે તમને કે તો હું અત્યારે સ્કૂલ મૂક્યા હું એમ હવે મીઠા ટાઈમ તો થઈ ગયો. ટાઈમ તો થઈ ગયો છે. ટાઈમ થઈ ગયો બેટા જવાનો. હું જતી એવું લાગે ને. જા કે લે બેદુ આવતી નહીં તું? કૃષ્ણા, શાક લાવવાનું હોય કશું? કાલ શાક માર્કેટમાં ગયેલો બધું બહુ મળે, શાકભાજી જ નહીં મળતું. બધું બહુ હતું લી, પત્તરવેલીથી મળીને, પાલકથી મળીને, મેથીથી મળીને બધું મળે, પણ સારું બહુ મોંઘું હતું. ખબર નહીં, મેં કહું આ શિયાળો ચાલે કે ઉનાળો ચાલે કે ચોમાસું ચાલે? મેં કહું જો રાતે ઠંડી લાગતી હતી ખબર. અને પેરી જો ને, ચાલ ને બેટા, આને આરી જોડ જવું છે. તો મીકવા જાય છે સ્કૂલ. વેદુ બાય, જય માતાજી. જય વેદુ મીકવા માટે. અહીં તો પાણી ભરેલું છે અને વેદુને લઈ જાઉં છું હું તો સ્કૂલ. હું તો વેદુને મૂકીને ઘેર હેડ્યો છું. હું તો ઘેર આવી ગયો છું ને. કૃષ્ણા, આ શું કરવાનું? દોયડું કઈ આગળ? કપડાં સુકાવવા માટે? આજ વરસાદ તો નહીં પડે ને? એવું તો અહીંયા આગળ તો હવે દોયડું બાંધી દઈએ એટલે કપડાં સુકાઈ જાય ને કૃષ્ણ? એવું વેદુ હું મૂકીને આવ્યો. ના, વરસાદ તો બહુ પડ્યો નહીં. અંદર તો ભીનું નહીં થયું ને? અંદર નહીં થયું. હવે વાતાવરણ ચોખ્ખું છે એકદમ સાફ. હા. અહીંથી તે પેન લગીને તે ઠોબલે. એવું કરું? એ ઠોબલે માં દો પણ એ ગમશે મન માં દો એટલે આમ થઈ જશે. ઊંચું નહીં પડે તર નહીં? ના નહીં પડે તો કોઈ થઈ જવાનું. એવું. કૃષ્ણાએ શાક વગાડી દીધું ને રોટલી બનાવવા બેઠી છે અને અમે તો થોડોક લેમડો કાપ્યો છે ઘેર. વેદુ તો જોવાનું વાર ને? મને લાગ્યું આજ તો શનિવારે એવું લાગતું હતું. એવું. વેદુ તો ઘેર આવી ગઈ છે અને આમાં તો લઈ આવ્યા નહીં કૃષ્ણ આપણે? હું તો પાસ્તા ખાવા બેઠો હું, એને બાય મોકલાયેલા તે. એવું? મોજા કાઢ એવું કે તને નહીં ખાવા વેદુ પાસ્તા? પાસ્તા નહીં, પિસ્તા. હા, પિસ્તા. પાસ્તા સારે કહેવાય. પાસ્તા પપ્પા કે પિસ્તા કહેવાય કે પાસ્તા ના કહેવાય કે. પપ્પા આ પિસ્તા નહીં, આ તો મૂંગફળી હે. આ મૂંગફળી દેખાય? આ મૂંગફળી. તું તાર પપ્પા બે હે પેલા એ હો. શું? તમને ખબર જ નહીં? શું? જો તાર પપ્પા પાસ્તા કે અને તું મફળી કહું. મૂંગફળી એ નહીં મફળી પેલા પિસ્તા કહેવાય.
ગાઈસ બપોર થઈ ગયું છે અને વેદાંશી રમકડા બધા કાઢ્યા છે અને વેદુ તો ખુશ છે અને મમ્મી તો આરામ કરે છે. બાપા બે વાઈ ગયા. કેટલા બધા રમકડા છે નહીં કૃષ્ણા? હજુ તો હજુ પેલો કોથરો ભરીને છે અને એક આ કોથરો ભરીને છે. પપ્પા ખાઈ બધું. અને હજુ તો રહ્યા, અમુક તો રહ્યા. હજુ તો તિજોરીમાં બધા મિલેલા નહીં મોટા મોટા. તો એક રીલ શૂટ કરતા હતા વેદાંશીની અને વેદુ તો બેહી ગયેલી. હવે છોડ દે બેટા, એક્શન પૂરી થઈ ગઈ. હો ઓકે, થેન્ક યુ. વેદુના તો બધા રમકડા કાઢેલા અને નવી ટ્રેન્ડિંગમાં રીલ ચાલુ છે. હા રમ, કારણ કે આવું બધું આમ બતાવવાનું અને એવો વિડીયો બનાવવાનો હતો એટલે વેદાંશીનો વિડીયો ઉતાર્યો છે અત્યારે. અને બપોરે આમ કૃષ્ણાને નહીં ઊંઘવા દીધી. વેદુ, ઓ વેદુ, ઓ વેદુ, આ બધા રમકડા તારા છે બેટા? હા પપ્પા. પપ્પા આંટી નમો. આંટી નમો. હા. મને કરતી. તો વેદાંશીને તો ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી રિક્ષા આવી ગઈ છે એટલે એની મમ્મીએ તૈયાર કરી દીધી છે. બાય. 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 બાય બાય વેદુ, બાય. બાય બેટા. આ બાજુ બાય. હો. કૃષ્ણા ગઈ નહીં? કૃષ્ણા તૈયાર થઈ ગઈ? હા. તો જયેશ લોકો જીસા લોકો તો એવું કહે કે 8 વાગે આવીશું, હજુ નાવાનું બાકી એમને. તમે કહું જઈને બેરાનું તમે કહું વન શું કા લેવાની યાદ રાખીએ હોના વેદુન ઓકે રહી જોન કેવું કરે લઈ જવાની બેટા, લઈ જવાની. હા. લઈ જવાની તને. હા પીકીને જવાનું. કેવો ગુસ્સો કરે હે નહીં? એને એવું લાગ્યું કે પપ્પા નહીં લઈ જાય એમ. ઓવે. ને બેટુ, કેવું જોતી હતી? હમ લઈ જવાની. આ ગયા કોણ હતી જવાની? એમ બા ગુજરાતી બી જોડે, નહીં? એને બા હોય ને તો આપણે ટેન્શન નહીં નહીં પણ રંજીબા એમથી બા દુકાન meeting જાય ને, નહીં બેટા? જો આ કેટલું આમ નિદર્શન જોવે. કેવું જોવે હે આમ જોવે. એવું? હા. 7:30 થઈ ગયા છે ને હવે અમે જઈએ છીએ મિતેશ ને વેદુ અને વાતાવરણ આવું છે અત્યારનું 7:30 વાગ્યાનું કંઈક આવું છે. હા. જો પવન કેવો આવે છે આજે ના આવે બેટા. ઓકે. અમે તો હવે અહીંથી નીકળે છે ઘેર જવા માટે. વેદુ તું જતા જતા ઊંઘી જઈશ? એ વેદુ કે જાગીશ? હારું ઊંઘી જઈએ. હવે ઘેર જઈએ. અમે ગયા જવા નીકળી ગયેલા અને રોડમાં જોયું થોડીક લાઇટો હતી મસ્ત. તો મેં કહું બતાવી દઉં થોડુંક રોડનો નજારો, કારણ કે હવે તો કરમસદ નગરપાલિકા થઈ ગયું છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા મસ્ત કરી દીધું છે. આ બાજુ રસ્તો બનશે એટલે બહુ મસ્ત. અને કોમ્પ્લેક્સ ને એવું બધું બને છે ને હજી તો.